ભાગ્યોદય થતાં પહેલાં મળે છે આ સંકેત. આ સુકૂન થાય તો સમજી લેવું થશે ધનના ઢગલા. જીવનમાં બધું જ સારું થવાનું હોય, અચાનક ધન લાભ થવાનો હોય કે કાર્યમાં સફળતા મળવાની હોય તો તેનો સંકેત વ્યક્તિને પહેલાંથી જ મળી જાય છે. જરૂરી હોય છે આ સંકેતોને સમજવા. આજે તમને આવા જ કેટલાક સંકેત વિશે જણાવીએ જે દર્શાવે છે કે તમારું ભાગ્ય ખુલી જવાનું છે. જીવનમાં આગળ શું થવાનું છે તેના વિશે જો પહેલાંથી જ કોઈ સંકેત મળી જાય તો વ્યક્તિ એલર્ટ થઈ જાય છે. જેમ કે કોઈ ખરાબ ઘટના થવાની હોય તો વ્યક્તિને પહેલાંથી જ સાવધાન રહે, અને જો કોઈ સારી ઘટના થવાની હોય તો વ્યક્તિ નિશ્ચિત થઈ જાય. સાંભળવામાં આ વાત કદાચ અશક્ય લાગે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં એવા શકુન વિશે જણાવવામાં આવ્યું છે કે જે તમારા જીવનમાં ત્યારે થાય છે જ્યારે તમારી સાથે કોઈ શુભ ઘટના ઘટવાની હોય. જો કોઈ પણ વ્યક્તિને આવા સંકેત મળે છે તો માની લેવું કે તે વ્યક્તિનું ભાગ્ય ચમકી જવાનું છે. તો ચાલો તમને જણાવીએ કેટલાક એવા સંકેતો વિશે જે ધન લાભ થવાનો હોય તે પહેલાં મળે છે. શુકનશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સપનામાં ભગવાનના દર્શન થાય તો તે શુભ માનવામાં આવે છે. તેનો અર્થ હોય છે કે વ્યક્તિની મનોકામના ટૂંક સમયમાં પૂરી થશે. જો તમે જરૂરી કામથી બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં તમને મોર નાચતો જોવા મળે છે તો સમજી લેવું કે તમારું ભાગ્ય ખુલી જવાનું છે. તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તેમાં સફળતા મળશે. શુકનશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સપનામાં લાલ રંગના કપડાં પહેરેલી સ્ત્રી જોવા મળે તો તે શુભ ગણાય છે. માનવામાં આવે છે કે આવું સપનું અચાનક ધન લાભ થવાનો સંકેત હોય છે. જો તમે તમારા ખિસ્સામાં પૈસા મૂકી રહ્યા હોય અને તે નીચે પડી જાય તો તેને શુકુન માનવામાં આવે છે. શુકનશાસ્ત્ર અનુસાર તેનો મતલબ એવો થાય છે કે તમને એટલું ધન મળશે કે તમારે સાચવવું પણ મુશ્કેલ થઈ જાય. જો તમે જરૂરી કામથી જઈ રહ્યા હોય અને કોઈ ઘોડો તેનું શરીર ખંજવાળતો જોવા મળે તો સમજી લેવું કે તમને આર્થિક લાભ થવાનો છે. મહત્ત્વના કામ માટે નીકળ્યા હોય અને સામે કોઈ કિન્નર મળે તો પણ શુભ સંકેત ગણાય છે. આવી સ્થિતિમાં સામે મળેલા કિન્નરને હાથમાં થોડા પૈસા આપી દેવા.